મહત્વના સમાચાર। ચૂંટણી પહેલા તૂટી રહેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાત આવ્યા। કોંગ્રેસના સ્ટેજ પર આપના નેતાઓ પણ જોવા મળ્યા। લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે। એ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈ આવ્યા। ન્યાય યાત્રાએ રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કર્યો। એક બાજુ ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો પક્ષને અલવિદા કહી રહ્યા છે, બીજી તરફ ન્યાય યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી આખરે ગુજરાતમાં ન્યાય યાત્રા થકી 4 દિવસ પસાર કરશે, જેમાં રાહુલ ગાંધી 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે। રાહુલ ગાંધી ન્યાય યાત્રા થકી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપી જિલ્લાનો પ્રવાસ કરશે। 8મી માર્ચે ન્યાય યાત્રા દાહોદથી પંચમહાલ જિલ્લામાં રાહુલ ગાંધી પાવાગઢવાડી માં કાલિકાના દર્શન કરી ન્યાય યાત્રા કરશે, જ્યારે 9મી માર્ચે કોંગ્રેસની ન્યાય યાત્રા છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાનો પ્રવાસ કરશે અને 10મી માર્ચ એટલે કે ગુજરાતમાં ન્યાય યાત્રાનો છેલ્લો દિવસ સુરત અને તાપી જિલ્લામાં પસાર થશે। આ દરમિયાન કુલ 6 જંગી જાહેર સભાને રાહુલ ગાંધી સંબોધિત કરશે। રાહુલ ગાંધી ગુજરાતના જે 7 જિલ્લાઓમાં ન્યાય યાત્રા કરી રહ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં આદિવાસી મતદારો છે, એટલે કહી શકાય કે ન્યાય યાત્રાના માધ્યમથી ગુજરાતમાં આદિવાસી વોટ બેંકને સાધવાનો પ્રયાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે। हमारी राजनीति किसान की है, मजदूर की है।